કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં 89મો ઓસ્કાર એકેડમી એવોર્ડ રંગેચંગે શરૂ થયો, જેને જીમી કિમેલ પોતાના અનોખા અંદાજમાં હોસ્ટ કર્યો. ઓસ્કારની રેસમાં ભારતીય એક્ટર દેવ પટેલને લાયન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનું નોમિનેશન મળ્યું હતું, જેમાંથી દેવ બહાર થઈ ગયા. ત્યારે બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલમાં મહેશ શાહ અલીએ બાજી મારી, તો બેસ્ટ ફિલ્મ તરીકે મૂનલાઇટને એવોર્ડ મળ્યો. બેસ્ટ એક્ટર તરીકે કેસી એફ્લેકને મળ્યો એવોર્ડ. બેસ્ટ એક્ટ્રેસ તરીકે એમા સ્ટોનને એવોર્ડ મળ્યો, તો બેસ્ટ ડાયરેક્ટર તરીકે ડેમિયલને આ એવોર્ડ આપવામાં આવ્યો. મૂનલાઇટ નામની ફિલ્મ માટે મહેશ શાહ અલીએ એવોર્ડ મળ્યો. ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ધ સેલ્સમેનને એવોર્ડ આપવામાં આવ્યો. સપોર્ટિંગ રોલ માટે વિયોલા ડેવિસને પણ એવોર્ડ આપવામાં આવ્યો. તો સાઉન્ડ મિક્સિંગ માટે હેક્સો વિડઝન એવોર્ડ મળ્યો. તો કોસ્ચ્યુમ ડિઝાઇન માટે કોલિન એટવુડને એવોર્ડ આપવામાં આવ્યો. મેકઅપ એન્ડ હેર માટે સુસાઇડ સ્ક્વેડ ફિલ્મને એવોર્ડ મળ્યો. બેસ્ટ સાઉન્ડ એડિટિંગ માટે અરાઇલને પણ એવોર્ડ આપવામાં આવ્યો. પ્રોડક્શન ડિઝાઇન માટે લાલા લેન્ડ એવોર્ડ મળ્યો. ધી જંગલ બુકને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ માટે એવોર્ડ આપવામાં આવ્યો. બેસ્ટ એનિમેટેડ માટે ફીચરનો એવોર્ડ જુટોપિયાને આપવામાં આવ્યો છે. તો કેલિફોર્નિયામાં યોજાયેલ ડોલ્બી થિયેટરમાં 89મા ઓસ્કર એકેડમી એવોર્ડ રંગેચંગે તેની શરૂઆત થઈ. સૌપ્રથમ જીમી કિમેલે પોતાના અનોખા અંદાજમાં આ કાર્યક્રમને હોસ્ટ કર્યો. ઓસ્કારની રેસમાં ભારતીય એક્ટર દેવ પટેલને લાયન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનું નોમિનેશન મળ્યું, જેમાંથી દેવ બહાર થયા અને બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલમાં મહેશ શાહ અલીએ બાજી મારી. બેસ્ટ ફિલ્મ તરીકે મૂનલાઇટને એવોર્ડ મળ્યો. બેસ્ટ એક્ટર તરીકે કેસી એફ્લેકને પણ એવોર્ડ આપવામાં આવ્યો. બેસ્ટ એક્ટ્રેસ તરીકે એમા સ્ટોને બાજી મારી, તો બેસ્ટ ડાયરેક્ટર તરીકે ડેમિયલને એવોર્ડ આપવામાં આવ્યો. મૂનલાઇટ નામના માટે મહેશ શાહ અલીએ એવોર્ડ મળ્યો. ફોરેન લેંગ્વેજ માટે ધ સેલ્સમેનને એવોર્ડ આપવામાં આવ્યો. સપોર્ટિંગ રોલ માટે વિયોલા ડેવિસને પણ એવોર્ડ મળ્યો. તો સાઉન્ડ મિક્સિંગ માટે હેક્સો વિડઝન એવોર્ડ મળ્યો. કોસ્ચ્યુમ ડિઝાઇન માટે કોલિન એટવુડને એવોર્ડ આપવામાં આવ્યો. મેકઅપ એન્ડ હેર માટે સુસાઇડ સ્ક્વેડને ફિલ્મ એવોર્ડ મળ્યો.